છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં વરસાદની આગાહી જાણવાની કંઈક અલગ જ પરંપરા છે. અહીંના ભૂમસવાડા ગામમાં દુધિયાદેવનો ઉત્સવ ઉજવાયો, જેમાં દુધિયાદેવ સમક્ષ એક ખાડામાં ગયા વર્ષે જમીનમાં દાટેલા ગોળ પથ્થરને બહાર કાઢી પાણી, દૂધ, દહીં, ઘીથી નવડાવી પૂજા કરી ગણતરી કરવામાં આવે છે. જો પથ્થર વધારે હોય તો પ્રગતિ થશે એવું માનવામાં આવે છે. જે ખાડામાં પથ્થર દાટેલા હોય તે જ ખાડામાં એક કળશ દૂધ ભરવામાં આવે છે, જેને 1 કલાક બાદ ખાડાનું દૂધ ફરી કળશમાં ભરી માપવામાં આવે છે. જો દૂધ ઓછું હોય તો વરસાદ ઓછો થશે અને દૂધ એટલું જ હોય તો વરસાદ સારો રહેશે એવી આગાહી કરવામાં આવે છે. આ ઉપરાંત 2 યુવકોને વાઘ બિલાડીનું પાત્ર આપી 5 વખત દૂધ પીવડાવી ગામ લોકો દ્વારા જંગલ તરફ ભગાડવામાં આવે છે, જેથી તેઓના પાકને પશુ પંખીઓ નુકસાન ન કરે તેવી માન્યતા છે.